પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને ધ્યાને રાખીને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકે જિલ્લામાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો અને સામાજિક આગેવાનો સાથે બેઠક કરી હતી। આ બેઠકમાં નાના મોટા ઔદ્યોગિક એકમોના HR, સિક્યુરિટી કંપનીના હેડ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી સમયમાં કોઈપણ આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તેવા સમયે ઔદ્યોગિક એકમો દ્વારા રાખવાની સાવચેતી અને અગમચેતીના પગલાં બાબતે જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી। એટલું જ નહીં, બ્લેકઆઉટની પરિસ્થિતિ સર્જાય તે વખતે કયા પગલાં લેવા એ અંગે પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। આજરોજ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પંચમહાલ તરફથી પંચમહાલ જિલ્લાના સામાજિક આગેવાનો અને વિવિધ GIDCના ફેક્ટરીના HRશ્રીઓ અને સિક્યુરિટી અધિકારીઓની એક સંયુક્ત મિટિંગ રાખેલી। વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને અને જે રાખવાના સાવચેતીના પગલાં અને સોશિયલ મીડિયા અને અન્ય યુનિટોથી અફવાઓ ના ફેલાય તે બાબતે સર્વેને સૂચના અને સમજ કરવામાં આવે અને તેઓ તરફથી પણ સૂચનો મેળવી અને આ બાબતે આગળની કાર્યવાહી કરવામાં જણાવવામાં આવેલ છે। શાંતિપૂર્ણ રીતે મિટિંગ કરવામાં આવેલ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।